નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન મંજરી મોડર્ન સ્કૂલની ઈ લર્નિંગ યુટ્યુબ ચેનલમાં હું અજય પરમાર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું ફરી એકવાર આજ નવા યુનિટ સાથે ધોરણ 12 અર્થશાસ્ત્રનો આજે આપણે અભ્યાસ કરીશું, જેનું નામ છે વૃદ્ધિ અને વિકાસ. તો ચાલો શરૂ કરીએ. ધોરણ 12 યુનિટ નંબર 2 વિષય અર્થશાસ્ત્ર. વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો. આ બંનેમાંથી પણ ખૂબ જ અગત્યના વૃદ્ધિ એટલે શું અને વિકાસ એટલે શું, આ પ્રશ્ન વારંવાર અને બંને વચ્ચેનો તફાવત આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન આ યુનિટના હોય. તો વૃદ્ધિનો અર્થ જણાવો, વિકાસનો અર્થ જણાવો અને વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત કયો છે, આ ખૂબ જ અગત્યતા ધરાવે છે. તો ચાલો આપણે શરૂ કરીએ. તો આર્થિક વિકાસ સાધવો એ વિશ્વના દેશોનું આજે એક સૌથી મહત્ત્વપૂર્ણ ધ્યેય છે અને તેમાં પણ બીજા વિશ્વયુદ્ધ તો આર્થિક ચિંતનનો કેન્દ્રબિંદુ તરીકે તેને ગણવામાં આવે છે. 1939થી 1944ના બીજા વિશ્વયુદ્ધ પછી ઘણીવાર આપણને પૂછવામાં આવે કે બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો. તો બીજા વિશ્વયુદ્ધનો સમયગાળો 1939થી 1944નો, જે બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયાના વિકાસમાન દેશોએ તેમની બેકારી, ગરીબી, અસમાનતા, ભૂખમરાની સમસ્યાઓને ઉકેલવા માટે ઝડપી આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો. ત્યારથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ પ્રચલિત બન્યા છે કે ભાઈ આર્થિક એટલે નાણાકીય રીતે વૃદ્ધિ તો થવી જોઈએ ને. કોઈ વ્યક્તિ એવો ન હોય કે જેની ઈચ્છા હોય કે એની આવક છે એ આમનામ રહે. દરેકને પોતાની જે કાંઈ સંપત્તિ, પોતાની જે કાંઈ આવક છે એમાં વધારો કરવા માટે સતત પ્રયત્ન કરતા હોય છે. તો એવી જ રીતના કોઈ પણ દેશ હોય એ પણ પોતાની ઇકોનોમી સુધરે, પોતાની આર્થિક પરિસ્થિતિ સુધરે, પોતા પરનું દેવું ઓછું થાય એ માટે પ્રયત્ન કરતા હોય છે. તો આર્થિક વૃદ્ધિ અને વિકાસ પર ભાર આપવામાં આવ્યો. આમ ત્યારબાદ વિકાસમાન દેશોએ આર્થિક વિકાસ દ્વારા વિકસિત દેશોની સરખામણીમાં માથાદીઠ આવકનો તફાવત ઘટાડવાનું અને જીવન ધોરણ ઊંચું લઈ જવાનું નક્કી કર્યું. ત્યારબાદ આવા દેશોમાં આર્થિક વિકાસ માટેની જાગૃતતા આવી છે તેમ કહી શકાય. અત્રે એ પણ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી સીમિત નથી. વિકસિત રાષ્ટ્રોમાં પણ જુદા જુદા કારણોસર તે એટલા જ તીવ્ર પ્રમાણમાં જોવા મળે છે. વિકાસમાન રાષ્ટ્રો આર્થિક વિકાસ દ્વારા ગરીબી, બેકારી ઘટાડીને પ્રજાનું જીવન ધોરણ સુધારવાનો ઉદ્દેશ ધરાવે છે. તો વિકસિત રાષ્ટ્રોમાં આર્થિક વિકાસનો હેતુ જીવન ધોરણને જાળવી રાખવાનો છે, જેથી તેમનું ઊંચું જીવન ધોરણ એકધારું જળવાઈ રહે. આ રીતે જોતા આર્થિક વૃદ્ધિના દરની જાળવણી એ વિકસિત દેશોનો પ્રશ્ન છે, જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યકતાની જરૂરિયાત છે. એ એમ કહે છે કે જે દેશ ઓલરેડી વિકસિત છે એ પોતાના લોકોનું જીવન ધોરણ કેમ ઊંચું લઈ જઈ શકાય. જીવન ધોરણ ઊંચું લઈ જવું એટલે કે વધુમાં વધુ ભૌતિક સુખ સાધન સંપન્ન અથવા વધુ આર્થિક રીતે, શૈક્ષણિક રીતે અને ભૌતિક રીતે પણ વિકાસ થાય એવો પ્રયત્ન કરવો. વિકસિત દેશ હોય, વિકાસશીલ જે હોય એ પોતાની આવક કેમ વધે, માથાદીઠ આવક કેમ વધે, રાષ્ટ્રીય આવક કેમ વધે એ માટે પ્રયત્ન કરતા હોય છે. તો આ પ્રસ્તાવનામાં જોયું કે દરેક દેશે વિકસિત હોય કે વિકાસશીલ હોય તેણે પોતાની આવક અથવા આર્થિક પરિસ્થિતિ સુધારવા માટે સતત પ્રયત્ન કરવા પડે છે. સામાન્ય રીતે આર્થિક વિકાસ, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ, ઇકોનોમિક ગ્રોથ બંનેને સમાન ગણવામાં આવે છે. ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દો એકબીજાના બદલામાં છૂટથી વપરાતા હતા,
પરંતુ કેટલાક અર્થશાસ્ત્રીઓએ વર્ષોથી આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ બંનેને જુદા ગણે છે. શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે, જ્યારે વિકસિત દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખાવી શકાય. આમ મતાંતર વિવિધ અર્થશાસ્ત્રીઓ વચ્ચે કોઈ એક ઓલામાં મતાંતર જોવા મળે છે. હવે આપણે આર્થિક વૃદ્ધિનો અર્થ સમજવાનો પ્રયત્ન કરીએ. તો આર્થિક વૃદ્ધિ ઘણીવાર 2 માર્કમાં 1 માર્કમાં પણ પૂછાય છે. 2 માર્કમાં લખે તો તમને જે સ્ક્રીન ઉપર દેખાય છે એટલું તમારે ટૂંકમાં જવાબ લખવો પડે. વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ ધરાવે છે. આ ખૂબ અગત્યનું છે. જુઓ કે વૃદ્ધિને કોની સાથે લેવા દેવા છે? તો વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ. આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનમાં થતા વધારા સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિમાં વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવકમાં નિરંતર વધારો થાય છે. આ વૃદ્ધિ માટે જમીન, મૂડી, શ્રમ, નિયોજન શક્તિ જેવા ઉત્પાદનના સાધનો પુરવઠા અને ગુણવત્તામાં થતા વધારો જવાબદાર હોય છે. ધોરણ 11માં ઉત્પાદનના સાધનો કેટલા છે, ક્યાં ક્યાં, આ બધા વિદ્યાર્થી મિત્રોને યાદ હશે કે ઉત્પાદનના મુખ્ય 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ અને નિયોજક. આ ચારેય ભેગા થઈને ઉત્પાદન કરવાનું હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો ઉત્પાદનના સાધનોની ઉત્પાદકતાનો વધારો જવાબદાર હોય છે. ટૂંકમાં કહીએ તો દેશના ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થતો હોય, સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમતા વધતી હોય અને તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક, વાસ્તવિક એટલે કે ખરેખર જે હોય એવી આવકો એ સતત વધતી હોય તેને આર્થિક વૃદ્ધિ કહે છે તેમ કહેવાય. આમ આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તન છે. આર્થિક વૃદ્ધિ એ વધુ ઉત્પાદન, કાચી રાષ્ટ્રીય પેદાશમાં દર વર્ષે થતો વધારો દર્શાવે છે, જેના દ્વારા દેશની આર્થિક સ્થિતિનું ચિત્ર રજૂ થાય. દુનિયાના 2 દેશો વચ્ચેની આર્થિક સરખામણીનું મૂલ્યાંકન પણ કરવામાં આવે છે. તેને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખી શકાય કે જેમાં વાસ્તવિક રાષ્ટ્રીય માથાદીઠ આવકોને ધ્યાનમાં લેવામાં આવે. એની વ્યાખ્યાઓ જોઈએ તો સૌપ્રથમ પહેલી વ્યાખ્યા જોઈએ. કોણે આપેલી છે? તો કે હેન્સનના મત મુજબ. ઘણીવાર 1 માર્કમાં એવી રીતના પ્રશ્ન પૂછી શકાય. હેન્સને આપેલી આર્થિક વૃદ્ધિની વ્યાખ્યા જણાવો. તો આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખાવી શકાય છે. ફરીવાર હેન્સને આપેલી વ્યાખ્યા મુજબ આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર અથવા વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદન પ્રમાણમાં થતો વધારો એને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખાવી શકાય. ત્યારબાદ જોઈએ તો સાયમન કુઝનેટ્સે આપેલી વ્યાખ્યા જે છે, સાયમન કુઝનેટ્સે આપેલી વ્યાખ્યા મુજબ પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓના પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એને આર્થિક વૃદ્ધિ કહી શકાય. તમને જો નામ સહિત કહે તો એ અર્થશાસ્ત્રીની જ વ્યાખ્યા લખવી પડે, પરંતુ જો કોઈ નામ ક્લિયર કરેલું ન હોય તો તમે આર્થિક વૃદ્ધિની કોઈ પણ વ્યાખ્યા લખી શકો. ફરી એકવાર સાયમન કુઝનેટ્સે આપેલી વ્યાખ્યા પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો એને આર્થિક વૃદ્ધિ કહી શકાય. વૈવિધ્ય એટલે અલગ અલગ પ્રકારની આર્થિક ચીજવસ્તુઓનો પુરવઠો જો પૂરો પાડી શકાય તો એને વૃદ્ધિ કહી શકાય.
ત્યારબાદ જોઈએ તો આર્થિક વૃદ્ધિને ખ્યાલની મર્યાદાઓ. જેમ દરેકના અમુક ફાયદાઓ હોય એમ અમુક મર્યાદાઓ પણ રહેલી. જેમ અમુક ફાયદાઓ હોય તેમ દરેકની અમુક મર્યાદાઓ પણ રહેલી હોય છે. એમ આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદા એ આપણે નીચે મુજબ દર્શાવી શકાય. તો પહેલું જોઈએ તો આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિમાણાત્મક પરિવર્તનો જ ધ્યાનમાં લેવાય છે. ભાઈ પરિણામ, આવા ફેરફારો કરવાથી કયા પરિણામો આવશે, ફક્ત એ જ ધ્યાનમાં લેવામાં આવે છે. એ એની મર્યાદા છે. આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે, પણ સંસ્થાકીય અને મનોવૈજ્ઞાનિક વલણો યથાવત રહે છે. એ પણ ફેરફાર જોવા મળે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે. ચોથું, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી નીવડતો નથી. આવું બની શકે. આ આર્થિક વૃદ્ધિની વાત હતી, એની બે વ્યાખ્યાઓ, એની અમુક મર્યાદાઓ. હવે આપણે આર્થિક વિકાસ કોને કહી શકાય એની ચર્ચા કરીએ. બંને વચ્ચે ખૂબ જ પાતળી ભેદરેખા જોવા મળે છે. વિકાસ એટલે આર્થિક વિકાસ આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર શું છે. આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે, સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે. તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી, આર્થિક પ્રગતિ તરીકે પણ સમાઈ જાય છે. આમ આર્થિક વિકાસનો ખ્યાલ વિશાળ અર્થમાં દર્શાવે છે. સતત ચાલતી પ્રક્રિયા છે એમ કહી શકાય. આર્થિક વિકાસ દરમિયાન વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે. તમે જુઓ કે ભાઈ આર્થિક વિકાસ થશે તો એના લીધે વાસ્તવિક રાષ્ટ્રીય આવક, રાષ્ટ્રની આવક વધશે. અને રાષ્ટ્રની આવકના ઘણા બધા સાધનો હોય. આ બધી ટેક્સ, ડ્યુટી, ઇન્કમ ટેક્સ, વેટ, આ બધા છે એના દ્વારા સરકાર આવક કરતી હોય છે. અને રાષ્ટ્રની જે કુલ આવક થાય એને રાષ્ટ્રીય આવક તરીકે ઓળખવામાં આવે. વાસ્તવિક માથાદીઠ આવક, દરેક વ્યક્તિ કુલ ભારતની વસ્તીની કુલ આવક એને ભાગ્યા વસ્તી કરવામાં આવે ને જે આવક બળે એને માથાદીઠ આવક તરીકે ઓળખવામાં આવે છે. પણ આર્થિક વિકાસ એ માત્ર પરિમાણાત્મક ફેરફારો નથી. તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે, બહુમુખી પ્રક્રિયા છે. આ ખૂબ જ અગત્યનું છે. કેવી પ્રક્રિયા છે આર્થિક વિકાસ? એ કેવી પ્રક્રિયા છે તો કે બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું બદલાય છે. આર્થિક પ્રગતિની સાથે સામાજિક ક્ષેત્રોનો પણ પ્રગતિ થાય છે. સામાન્ય રીતે રાષ્ટ્રીય આવકનું માળખું બદલાય છે. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારી ફાળો એ ઘટે છે. આમ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. ખેતીના પ્રચ્છન્ન બેકારી, પ્રચ્છન્ન એનો અર્થ થાય છુપી. આ બધા ભણી ગયા છો અથવા આપણે અગાઉ જ્યારે યુનિટ આવશે બેરોજગારી, બેકારીનું ત્યારે જોઈશું. પ્રચ્છન્નનો અર્થ થાય છુપી બેકારી. દેખીતી રીતે આપણને એ વ્યક્તિ કામ કરતા દેખાય પણ એનું ઉત્પાદન શૂન્ય હોય છે, એની આવક પણ શૂન્ય હોય છે. એને પ્રચ્છન્ન અથવા છુપી બેકારી તરીકે ઓળખવામાં આવે છે. શ્રમિકોને અન્ય ક્ષેત્રમાં રોજગારી મળે છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે. સમય અને ખર્ચ બચે છે. નવા બિયારણો શોધાય
પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે ગરીબી, બેકારી અને અસમાનતા ઘટે છે. એવું બની શકે. એની અમુક આપણે વ્યાખ્યાઓ જોવાનો પ્રયત્ન કરીએ. તો સૌપ્રથમ જે વ્યાખ્યા છે એ માઇકલ ટોડેનોરે આપેલી છે. આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. ફરીવાર, આર્થિક વિકાસ એ બહુપરિમાણીય પ્રક્રિયા છે. સૌથી ટૂંકી અને સરળ વ્યાખ્યા માઇકલ ટોડેરોએ આપેલી છે. આ ઉપરાંત G.M. મેયરે પણ વ્યાખ્યા આપેલી છે કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, તે શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવક લાંબા ગાળા સુધી વધારો જન્માવે છે. તો G.M. મેયર છે એ એવો પ્રયત્ન કરે છે કે આર્થિક વિકાસ એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાન ન બને. જો ગરીબ ને અમીર ને તવંગર, મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ, આવા બધા જે વર્ગો છે એ પાડવા પાછળનું કારણ એ છે કે દરેકની આવક સમાન છે નહીં. દરેક વ્યક્તિની આવક છે એમાં અસમાનતા જોવા મળે છે. તો આવી બધી અસમાનતાઓને કારણે G.M. મેયરે કે ગરીબી સતત વધતી ન જાય અને આવક પણ સમાન રહે અથવા અસમાનતામાં વધારો ન થાય, એના ઉપર ભાર આપેલો છે. ત્રીજી વ્યાખ્યા જે જોઈએ એ મેકલબ એ આપેલી વ્યાખ્યા છે કે વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય છે, તે દેશનો આર્થિક વિકાસ થઈ રહ્યો છે તેમ કહી શકાય. હવે આર્થિક વિકાસના લક્ષણો 3 માર્કમાં પૂછી શકાય એવો પ્રશ્ન છે. તો આર્થિક વિકાસના લક્ષણો જોવા જઈએ તો આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એકવાર થઈ ગયા પછી એ અટકતી નથી. આ પ્રક્રિયા છે એને સતત ચાલુ રાખવી પડે છે. આમ આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. આર્થિક વિકાસની પ્રક્રિયા ચોક્કસ દિશામાં નિયત ક્રમમાં ધીમી પણ મજબૂત પ્રક્રિયા છે. કોઈ પણ દેશમાં વિકાસની પ્રક્રિયા શરૂ કરવાનું કામ સરળ છે પણ તે જાળવી રાખવાનું મુશ્કેલ છે. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા શરૂઆતમાં ઝડપી હોય છે પણ સમય જતાં વિકાસની પ્રક્રિયા ધીમી પડી જાય છે. પરિમાણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે. આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે પરિમાણાત્મક અને સંશોધનો દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા કે ગુણાત્મક પરિવર્તનો થાય છે, પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે. પરિમાણાત્મક અને ગુણાત્મક અમુક એના ગુણવત્તામાં ફેરફાર થતો જોવા મળે. માંગમાં પરિવર્તન આવે તો માંગમાં પરિવર્તન એ વિકાસ થવાની લોકોની આવક વધે છે. આપણને ખબર છે કે ભાઈ વિકાસ થાય, કોઈ વ્યક્તિની આવક નહીં હોય અથવા ઓછી હશે તો એની પરિસ્થિતિ પ્રમાણે એ વસ્તુ લેશે. આપણને ખ્યાલ છે કે જો આપણી પરિસ્થિતિ નબળી હોય, બજારમાં કપડાં છે 500 રૂપિયાથી લઈને 5 લાખ સુધી અને એનાથી પણ મોંઘા આવે, પણ આપણે જ્યારે બજારમાં ખરીદી કરવા જઈએ છીએ ત્યારે દરેક વસ્તુ માટે આપણું એક બજેટ ફિક્સ હોય છે. તો આપણે આપણા બજેટમાં રહીને કામ કરીએ છીએ. એવી જ રીતના આર્થિક વિકાસ થતાં, કેમ કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિનો સમાવેશ થઈ જાય છે, એટલા માટે આ તમામ જે આવક વધવાથી લોકોની ખરીદ શક્તિમાં પણ વધારો થતો જોવા મળે છે. એટલા માટે
એમાંય માંગમાં પણ પરિવર્તન આવે. બજારમાં લોકોની પરિસ્થિતિ સારી હશે, આવક સારી હશે, વર્ષ સારું હશે તો આપોઆપ માંગમાં વધારો થતો જોવા મળે છે, કારણ કે એની ખરીદ શક્તિમાં વધારો થઈ જાય છે. એથી ઉલટું જો પરિસ્થિતિ નબળી હશે, મંદી ચાલતી હશે તો બજારમાં માંગ ઘટતી જશે. આવું બની શકે. શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસને કારણે શિક્ષણ વધતા શ્રમની ગતિશીલતા પણ વધારો થતો જોવા મળે છે. એવું બની શકે. ત્યારબાદ જોઈએ તો મૂડી સર્જનમાં વધારો થાય છે. વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, નવા સાહસિકો આગળ આવે છે અને તેથી મૂડી સર્જન અને મૂડીરોકાણના દરમાં મોટા પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે. મૂડી સર્જનમાં વધારો થાય છે. જો વિકાસ થાય એટલે સ્વાભાવિક છે કે અલગ અલગ કેટલાય ઔદ્યોગિક એકમો અથવા ઔદ્યોગિક સાહસો એ અમલમાં આવશે. ઔદ્યોગિક સાહસો અમલમાં આવવાથી કેટલા લોકોને રોજગારી મળશે. આમ રોજગારી વધવાથી પણ માંગનું સર્જન થાય. નવા આવા સાહસિક ઉદ્યોગકારો સાહસ કરવાથી નવી મૂડીનું સર્જન થાય છે. મૂડી એટલે શું? આ બધા કોમર્સના વિદ્યાર્થીઓને એકાઉન્ટ ભણવાથી અને આ બધા વિદ્યાર્થી મિત્રો 12મા ધોરણમાં અભ્યાસ કરવાથી 11મા ધોરણના પાયાના પારિભાષિક શબ્દો મૂડી, ઉપાડ, દેવાદાર, લેણદાર આ બધું આપણને ખ્યાલ છે. એટલે વિકાસથી જુદી જુદી વસ્તુઓની માંગ વધે, નવા સાહસિકો આગળ આવે, તેથી મૂડી સર્જન અને મૂડીરોકાણના દરોમાં મોટો વધારો થતો જોવા મળે છે. ટેકનોલોજીમાં પણ ફેરફાર થતો જોવા મળે. વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા, લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવવા વિકાસ દર ઝડપી બને છે. ટેકનોલોજીમાં ફેરફાર થાય, વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા, લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર ઝડપી બને છે. એવું બની શકે. તો આ અને 7 કે અમુક તબક્કાઓ બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ બની જાય છે. પછી એને તબક્કા નક્કી કરી શકાતા નથી. બેઝિક જે 6 તબક્કા હતા એ ત્યાં સુધી ફિક્સમાં ચાલે, પછીના તબક્કાને ફિક્સ કરી શકાય નહીં, એની રીતે એ વિકાસ કરતું હોય છે. તો આવી રીતના આ 6 મુદ્દાઓ દ્વારા આપણે આર્થિક વિકાસના લક્ષણો સમજવાનો પ્રયત્ન કર્યો, જે ખૂબ જ અગત્યના છે. આ યુનિટમાંથી આર્થિક વિકાસનો અર્થ, આર્થિક વૃદ્ધિનો અર્થ, આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચેનો મુખ્ય તફાવત શું છે આગળ આવશે હમણાં, એની આપણે ચર્ચા ખાસ પાકા વિદ્યાર્થી મિત્રોએ કરવાના છે આ યુનિટનો અગત્યનો. આર્થિક વિકાસની મર્યાદાઓ જોવા જઈએ તો પહેલું, આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. આર્થિક બાબતોની સ્થિતિ સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી, માનવ પ્રગતિનું માપદંડ બની શકતું નથી એવું કહી શકાય. બીજું જોઈએ તો આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ માપી શકાતું નથી. આ એક એની મર્યાદા છે. આર્થિક વૃદ્ધિ છે એને માપી શકાય પણ વિકાસને કોઈ માપી શકે નહીં. આ બધા જાણો છો, અત્યારના મોટા ભાગે ચોમાસામાં જ્યારે વરસાદથી નવા બનાવેલા રોડ જેમાં ખાડા પડી ગયા છે એટલે વિકાસ શબ્દ ખૂબ પ્રચલિત બની ગયો. તમે જુઓ આને કહેવાય વિકાસ એમ કરીને તમને ફોટા જોવા મળે ઘણીવાર. તો આમ વિકાસને માપી શકાય નહીં, પરંતુ વૃદ્ધિ, આર્થિક વૃદ્ધિને આપણે માપી શકીએ છીએ. આમ આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનોનો પણ સમાવેશ કરી કાઢવાનું કાર્ય ખૂબ મુશ્કેલ છે. આર્થિક વિકાસ થાય તો પણ જીવન ધોરણ ઊંચું આવે છે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાના જીવન ધોરણમાં ખૂબ સુધારો થયો નથી એમ કહી શકાય.
એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું કહી શકાય નહીં. આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત ખૂબ જ આઈએમપી પ્રશ્ન છે, ખૂબ જ આઈએમપી કહી શકાય એવો પ્રશ્ન. આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત જણાવો. બોર્ડની પરીક્ષામાં વારંવાર પૂછાતો પ્રશ્ન છે. આર્થિક વિકાસ એ આર્થિક વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે. આર્થિક વૃદ્ધિ એ એવી પ્રક્રિયા છે જેમાં અર્થતંત્રની આવક વધે છે, પરંતુ અર્થતંત્રની સંસ્થાઓમાં પરિવર્તન આવતા નથી, લોકોના મનોવલણ બદલાતા નથી. જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રની આવકમાં થતા વધારાની સાથે અર્થતંત્રનું માળખું, લોકોના મનોવલણ બદલાય છે. તેથી જ જેરાલ્ડ મેયરે જણાવે છે કે વિકાસ એટલે વૃદ્ધિના વધતા પરિવર્તન. આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ વચ્ચેનો તફાવત એ નીચે મુજબ રજૂ કરી શકાય. આ જ અગત્યનું છે ખૂબ જ. તો આર્થિક વૃદ્ધિ એક ઘટના છે, તો આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. સમજો, એક પ્રક્રિયા. આર્થિક વિકાસ એક લાંબા સમયની પ્રક્રિયા છે, જ્યારે આર્થિક વૃદ્ધિ એ એક ચોક્કસ ઘટના તરીકે ઓળખાવી શકાય. આર્થિક વિકાસ, આર્થિક વૃદ્ધિમાં પરિમાણાત્મક પરિવર્તનો જોવા મળે છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંને પ્રકારના પરિવર્તનો જોવા મળે છે. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃ ફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે, જ્યારે આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોને વપરાશમાં લેવાનો પ્રશ્ન જે છે એ ઊભો થાય. એટલે કે જે વપરાયેલી સ્થિતિ સાધનો પડ્યા છે એનો કેવી રીતના મહત્તમ ઉપયોગ કરી શકાય એવા પ્રયત્નો કરવામાં આવે. આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે, જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો ખ્યાલ છે. આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય મુશ્કેલ છે. આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે, જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ વિસ્તૃત અર્થ ધરાવે છે એવું કહી શકાય. ત્યારબાદ જોઈએ તો આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે, જ્યારે આર્થિક વિકાસને માથાદીઠ આવક ઉપરાંત વહેંચણી સાથે સંબંધ છે. આર્થિક વૃદ્ધિ ઝડપી હોય છે, જ્યારે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી હોય છે. આર્થિક વિકાસ વિના આર્થિક વૃદ્ધિ શક્ય નથી, જ્યારે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય બને છે. આ ખૂબ જ અગત્યનો ફરી એકવાર રિમાઇન્ડર આપી દઉં છું. આ યુનિટના સૌથી અગત્યનો જો કોઈ પ્રશ્ન હોય તો આર્થિક વૃદ્ધિ એટલે શું સમજાવો, આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ અને વિકાસની વ્યાખ્યાઓ જે એક માર્કની આપેલી છે એ, અને આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો તો પણ આ આવે, તફાવત સ્પષ્ટ કરો તો પણ આ જ પ્રશ્ન લખવાનો હોય. એટલે આ ખૂબ જ આઈએમપી અને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો, વૃદ્ધિ અને વિકાસમાં ફક્ત એટલો જ ફેર છે કે વૃદ્ધિ ટૂંકા ગાળા માટે હોય છે, જ્યારે વિકાસ છે લાંબી ચાલતી પ્રક્રિયા છે. તો આ બધા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે ટોપિક લીધા એ ખૂબ જ સરળતાથી આ બધા પાકા કરી નાખજો. હોમવર્કની બુકમાં આર્થિક વિકાસ એટલે શું, આર્થિક વૃદ્ધિ એટલે શું, અલગ અલગ વ્યાખ્યાઓ અને આ તફાવત એ તમારે લખવાનો છે. હવે પછીના લેક્ચરમાં જ્યારે મળશું ત્યારે વિકાસના નિર્દેશકો કેવા છે, વિકાસના નિર્દેશકો કેવા છે તેના વિશે માહિતી આપણે મેળવશું. આજે આપણે જે જોયું એ ફરીવાર આ બધા જોઈ લેજો કે આર્થિક વૃદ્ધિ કોને કહેવાય, આર્થિક વિકાસ કોને કહેવાય, આર્થિક વૃદ્ધિ અને વિકાસની અલગ અલગ માઇકલ ટોડેરો, GM મેયર, મેકલપે આપેલી વ્યાખ્યાઓ, આર્થિક વિકાસના લક્ષણો કેવા હોય એની ચર્ચા કરી, અને આ ઉપરાંત આર્થિક વિકાસની મર્યાદા અને આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ કોને કહી શકાય એ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો કે તફાવત સ્પષ્ટ કરો
આ તફાવત પણ વારંવાર પૂછાય છે, એટલે આ બધા વિદ્યાર્થી મિત્રો એ પાકા કરી લેજો. હવે પછીના વિડીયોમાં મળશું ત્યારે આગળની વાત આપણે કરશું. આભાર.